સીના દાંત આવે છે. એક તો મારો દાંત કાઢવા લે બેટા. હું કીધું તું તમે હું લેવાય એટલો જ ના કરા. તને નો કહેવાનું હોય. મને કહેવું પડે ને, હું બાપુને જઈને કહું ને. ટાઈમ રાજગોર સેવી. રાજગોર હા. શું લેવાયા છો? સોનો ટકો અને શ્રીફળ. પણ એ તારે શું કામ છે બધું? વાત પૂરી કરો બાપુ. શું એ લેવાયા? વાત પૂરી નો થાય હવે. ના તો બાપુનું જઈને કહું છું. બસ એવું કેમ ના ચાલે? તી માયા હું લઈ ગયો મને. હું સોના ટકો અને શ્રીફળ લઈને આવ્યો છું. કોઈ ભાઈ હાટું બાકી લાગ્યો. આઈ એમ માય ડેશ. લાવો બાપુ. બાપુ છો દાંત નહીં. છો રામ જૈસે છે. બોલો દાદા. હું કેમ દાદા? ખબર પડી ગઈ ને હવે. તમે તમને કહેતા હું દાદા છો તે તમને હું બાબા કહું. કહેતો નતો ને હું પાછા પાદરો દાદા કેવો મને વાંઢો છો એટલે ને. એટલે જ તેને આયો મંડેશ. તારા કામનું નથી. આ જો તો ખરા હોનાનું. કે મારા બાપુનું થઈ ગયું છે તોડવું પાછું. બાપુનો કુંવર બુવર નથી. કુંવર હા. મને ખબર છે. તું આ નોકરી કરતો હોય તને નો ખબર હોય હું ભલા તો મને. બીજું કાંઈ નો કોઈ ને અબોડ છે પાછા. કોણ? કે ગોર દાદા આયા છે ને મળવાને રજા માગે છે એટલું કોઈ બીજું નો પૂછે. એટલે કોઈ હાટું લઈને આયા એમ. બાપુ કુંવર બુવર છે કે નથી? હા ઓલા પથુભા. હા એ તો પથુભાનું. હું વાત છે કર દાદા. હા. પથુભાનું. વાતું ભાનું. તો તું જાનમાં ભરી બંદૂકડી લઈને આવો પથુભાઈ જાનમાં. પેલા બાપુ પૂછતો શું ખરો. કહું? કોઈ દાદા મળવા માંગે છે તે તમે. દાદા તીમાં લારી વતન કરો. તે કરી છે જોને. કોઈને તે આ કરી. એમાં રાજમાં એવું જ હોય. દાદા આડા. દાદા આડા. બેઠ જાઓ. બાપુ. દાદા બેસી ગયા. આ એક મોઢા તો લે. આઈ ગયું. દાદા લેજો બાબુ. બસ. હે પ્રધાનજી, જી બાબુ. રાજનીતિની શોધી કરો. કેવી કરું? સ્વાકી કરું. સ્વાકી શીની પ્યાદાની લાડી હતી. જાઓ બાપુ. કો કીધું પ્યાદાની એટલે ઊભું થવાય દઉં મને. દાંત નો કાઢો બાપુ. દાંત નો કાઢો. દાંત કાઢો મારો મગજ ઉડી જાય. બિલકુલ દાંત નહીં હો. તો બેઠો રાખો. આ રાત છે. તો દાંત શું? બધા નામ કરે બાપુનો. વિશે બાપુ. જાઓ. આ બોલો દાદા બોલો બોલો. હું આવતા કીધું નહીં તેમ નો કીધું. હે કીધું કે નો કીધું. શું કહું? દાદા મળવાની રજા માગે છે. હે બાપુ. બાપુ હું કહું? ભૂદેવ મળવા માંગે છે. એમ ક્યાં જાને એટલે. ભૂદેવ? હા. એક તો પગાર ઓછો. હે બાપુ ચટવા. હા. ઓહો. બોલો. લ્યો. બેજાઓ. બેજાઓ. નહીં કહો ને તો કઈ નહીં કહું. વિવો જાય છે. નોકરી છોડ દે. બાપુ. ગોર. ગોર કે વાયા છે. સૂર્ય વાયા હતા. તારે બીજું કાંઈ નહીં કહેવાનું છે કે ગોર દાદા મળવાની રજા માગે છે એટલું કે જા. ગોર દાદા મળવાની રજા માંગે છે. હા. તો અંદર આવવા દો કે ન આવવા દો? એ કહેશે તું જાને અહીંથી. બધું બાપુ કીધું. હા તું જા. બાપુ હા પ્રધાન, ધીમા બોલો. કોઈ સાંભળી જાય. તો ગોર કહેવાય. અરે પ્રધાનજી, રાજ ના હોય તો એને ખુશીથી અંદર લાવો. ખુશીથી અને તે રખડતા હોય હોય શક્તિ વિકસાવી એને રવાના કરો. રવાના કરો.
ઈબડા એવું મોઢું કરે. તમારું પૂછ્યું હો ને બોર દાદા તમે તો પણ સાંભળા ઉતારી નાખ્યો આમના મો તમે અસલ ગો છો કે પછી રકડ કરતા અસલ રાજગોર નહીં, તાજે તાજા. તાજે તાજે છો બાપુ હા બોર દાદા તમને કહો હા. ઈ બાપુ નીચે તો તો હું કીધું યાદ રહ્યું? રાજના છો ને? હા અસલ રાજના. રાજનાથ થી રાજના બાપુ આ બાપુ લાયક છોડે હા રાજના ઓલી વખતે રાજના લગભગ એવું કેવા? થયું તો કામ 12 એક વાગ્યા. હે પ્રધાનજી, તને ખુશીથી અંદર લઈ આવો. ક્યારે લાવું અત્યારે હા સમજાઈ ગયું આવી જાઓ બાપા આવી જાઓ તમારો ખૂબ ખૂબ અભિનંદન કહેતા તમારા શરણે નમો હે અરે પિંગલગઢના રાજા પઢિયાર ને જયનારાયણ મહારાજા. હે ભૂદેવ, રાજા પઢિયારના તમારા શરણોમાં વંદન છે. હે ભૂદેવ, ક્યાંથી આવ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો? અરે હે મહારાજા, આવું છું તો બહુ દૂરથી મહારાજા, છેક કોકણગઢ થી આવું છું. રાજા અજમલ ની દીકરી સગુણાનો સોના ટકો અને શ્રીફળ લઈને આવ્યો છું મહારાજા. હે ભૂદેવ, તમને પણ ખબર નથી કે પોખરણગઢના રાજા રે મારે 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે. હું તમને અરે હે મહારાજા, કાં તો દીકરી દીધી